હું 108 ટીમમાં એઝ અ ડૉક્ટર તરીકે કામ કરું છું, બરાબર. મારી જોડે ત્યાં ફોટોગ્રાફી કરે ને એ પાયલોટ છે, બરાબર. એમનું કામ છે એમ્બ્યુલન્સ ચલાવવું, અને મારું કામ શું, અંદર જે દર્દી આવેલું હોય એને દવા કરવાનું. શું કરવાનું? હા. તો સૌથી પહેલાં તો બધાને મારા નમસ્કાર. અત્યારે તમને બધાને ખબર હશે, તમે બધા 108 જોયેલી હશે. જોયેલી ને? કે નહીં જોયેલી? બધાએ જોયેલી? વેરી ગુડ. હવે અત્યારે 108 જરૂર ક્યારે પડે, કયા સમયે પડે, કઈ કઈ તકલીફ થઈ હોય, કઈ કઈ બીમારી થઈ હોય, બરોબર. તો આપણે 108નો ઉપયોગ કઈ રીતના કરી શકીએ, તો એ બાબતે તમને હું સમજાવાયો, બરોબર. તો 108માં આપણે 108નો ઉપયોગ કઈ રીતના કરી શકીએ, શું થયું હોય તો કરી શકીએ, કેવા સંજોગોમાં કરી શકીએ, 108માં કઈ કઈ સુવિધાઓ તમને મળે, બરોબર. તો બધા ધ્યાનથી સાંભળજો ને. પછી હું પ્રશ્ન કહી દઉં છેલ્લે, બરોબર ને? સંભળાય છે ને બધા? ઓકે. તો 108નો ઉપયોગ આપણે કઈ રીતના કરવો, પહેલો પ્રશ્ન. તો સમજો કે તમારા ઘરે તમારા દાદા દાદી હશે ને, બધાના દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, તમે પોતે, તમારા આડોશ પાડોશમાં બધા છે ને? હા. તો એ લોકોને કઈ બી બીમારી થાય, જેમ કે તાવ આવવો, પછી શ્વાસ ચડવો, પેટમાં દુખાવું, પછી કંઈક કૂતરું કરડ્યું હોય, કંઈ સાપ કરડ્યું હોય, ગમે તે પડી ગયા હોય, લોહી નીકળ્યું હોય, થાય ને તકલીફો હોય બધી. તો એવા ટાઈમે તમારે પહેલાં શું કરવું? જેમ કે એક ઉદાહરણ આપું તમને, તો તમે નાના બાળકોને તમે રમતા હશો બધા, તમે રમતા રમતા પડી ગયા, બરોબર. તો તમે પડી ગયા રમતા રમતા, તો તમને પગની અંદર કાંકરો વાગ્યો. શું વાગ્યું? પથ્થર વાગે ને, રમતા રમતા પડીએ એટલે છોલાઈ જઈએ આપણે. તો શું થાય? છોલાઈએ તો શું થાય? આપણે લોહી નીકળે, લોહી નીકળે ને. તો આપણે શું કરવાનું સૌ પ્રથમ? ત્યાં કોઈને ખબર શું કરવાનું? લોહી નીકળે શું કરવું? હા, તમને લોહી નીકળ્યું તો તમે શું કરો પહેલા? હા, વેરી ગુડ. કોને જવાબ આપ્યો? જો અમને જવાબ આપ્યો, રૂમાલ બાંધી દઈએ. તો જ્યારે પર તમને વાગે, લોહી નીકળે, કઈ બી જગ્યાએ, હાથ પગે વાગ્યું હોય, પેટ ઉપર વાગ્યું હોય, માથાના ભાગે વાગ્યું હોય, કે પછી કપાળ ભાગ કે હાથ ગમે તે વાગ્યું, બરોબર, લોહી નીકળ્યું. તો સૌ પ્રથમ શું કરવાનું? પેલા ભાઈએ કીધું એમ, પહેલાં એને સાફ કરી દેવાનું રૂમાલથી, અને ચોખ્ખો રૂમાલ હોય ને આપણે જોડે, બધા જોડે હોય અત્યારે રૂમાલ હોય ને, એ રૂમાલ ટાઈટ બાંધી દેવાનો, દબાઈ. એટલે શું થાય? તો જે લોહી નીકળતું હોય ને એ બંધ થઈ જાય. થઈ જાય ને બંધ. એટલે પહેલું કામ શું કરવાનું? કે એવું જે વાગ્યું હોય ને એને આપણે ટાઈટ રૂમાલ ચોખ્ખો બાંધી દેવાનો. પછી 108માં કોલ કરવાનો. ફાવે ને કોલ કરતા બધાને? મોબાઈલ હોય ને અત્યારે બધા જોડે, આપણે સ્કૂલમાં હોય તો આપણે જોડે ના હોય તો આપણે શું કરવાનું? મેડમને કહેવાનું, સરને કહેવાનું કે વાગ્યું છે મને, બરાબર. તો આપણે 108 પર કોલ કરીએ તો જેમ બને તેમાં આપણે સારવાર જલ્દી થઈ જાય, બરાબર. તો આપણે 108માં કોલ કરવા માટે શું કરવાનું? પહેલાં તો આપણો જે મોબાઈલ હોય ને એમાં ઇમરજન્સી કોલ આવે. તમે 10, ખબર છે ને, તમે 108 લગાવો ને એટલે ઇમરજન્સી કોલ લાગે 108માં. 108માં તમે કોલ કર્યો તો પછી શું થાય? તો જેવો તમે 108માં કોલ કરો ને એટલે એ કોલ ઉપર અમદાવાદ એચઆરમાં જાય. તમારી જે મેન ઓફિસ હોય ને એ તમારો કોલ ત્યાં રિસીવ થાય. પછી ત્યાંથી તમને પૂછે, ભાઈ શું થયું છે, તમને કંઈ વાગ્યું છે, શું કરતા હતા, શું થયું? તો તમે કહો ને, હું રમતા રમતા પડી ગયો તો મને હાથે એક પગે લોહી નીકળે છે. તો એ લોકો પછી તમારું એડ્રેસ પૂછે, ભાઈ તમે કઈ જગ્યાએ રહો છો, કઈ જગ્યાએ છો અત્યારે? તમે કહો ને, ભાઈ હું ઉમલામાં સ્કૂલમાં છું, મારા તાલુકો લાગે બોરસદ અને જિલ્લો આણંદ લાગે. તો એ લોકો ત્યાં જોવે તો ભાઈ ઉમલાવ છે તો નજીકની એમ્બ્યુલન્સ કઈ છે? તો નજીક અમને રાસ બતાવી, રાસ એમ્બ્યુલન્સ, બરાબર. એટલે ત્યાંથી એ લોકો છે ને કોલ ટ્રાન્સફર કરે. એટલે સીધો આ મારા 108ની અંદર મોબાઈલ હોય, ત્યાં 108નો મોબાઈલ, એમાં કોલ આવે, બરાબર. આ કોલ મોબાઈલ જ છે પ્રથમ. આમાં એમ્બ્યુલન્સનું સાયરન સાંભળેલું ને બધાએ, વાગે ને સાયરન વાગે ને એવું આવે મોબાઈલની અંદર વાગે પહેલાં. એટલે તાત્કાલિક અમને ખબર પડી કે ભાઈ 108માં કેસ પડ્યો, કંઈ ને કંઈ તકલીફ થઈ. તો અમે શું કરીએ?
તો અંદર એડ્રેસ જોઈએ પહેલાં તો આ જે પાયલોટ ખરા ને એ ગાડીનો સેલ મારી અને ગાડી જવા દે. તો મારું કામ હું શું કરું તો એડ્રેસ જોવું કે ભાઈ કઈ જગ્યાએ જવાનું છે આપણે. તો એડ્રેસ જોઉં હું, પછી જોઉં કે તો ઉમલાવ બતાવી દઉં, ઉમલાવની સ્કૂલમાં જવાનું. એટલે પછી હું એમને કહું ભાઈ આપણે આ રસ્તેથી જવાનું છે, બરાબર. પછી તમે કશું કરો કે ના કરો, પછી ઉપરથી ફોન આવે તમારા અને એ કોલ અમે કરીએ કે સર અમે 108માંથી બોલીએ છીએ, અમે અત્યારે રાતથી નીકળી ગયા છીએ, એડ્રેસ કન્ફર્મ કરીએ ભાઈ આપણે ઉમલાવ સ્કૂલમાં જવાનું છે. એટલે તમે જેને કોલ કર્યો હોય એ કહે કે હા ભાઈ સ્કૂલમાં જવાનું. એટલે શું કરીએ કન્ફર્મ થઈ જાય એડ્રેસ કે ભાઈ હા સ્કૂલમાં જ જવાનું છે ઉમલાવ. એડ્રેસ પાક્કું થઈ ગયું બધાને એટલે એ અમને ખબર પડી જાય કે હા ઉમલાવ સ્કૂલમાં જવાનું છે. એટલે અમે ત્યાંથી આ બાજુ આવી જઈએ ઉમલાવ બાજુ ફટાફટ જેમ મને તેમ 10 થી 12 મિનિટ થાય મિનિટને આપણે. એટલામાં અમે તમને જણાવીએ કે લોહી નીકળ્યું છે તો તમે શું કરીએ, કઈ જગ્યાએ લોહી નીકળ્યું છે તો તમે કહો ને ભાઈ હાથ કે પગે લોહી નીકળ્યું છે. તો અમે અમારા રીતના બનતી કોશિશ કરીએ તમને. ભાઈ એમ્બ્યુલન્સ તો પહોંચી જ જશે 10-15 મિનિટમાં. તો તમે એક કામ કરો, જે જગ્યાએ વાગ્યું હોય એ જગ્યાએ ટાઈટ રૂમાલ બાંધી દો જેથી લોહી નીકળે નહીં. થઈ જાય ને આટલું કામ તો થાય ને આપણાથી. આટલું તમે કરો 10-15 મિનિટ થાય એટલામાં એમ્બ્યુલન્સ આવી જાય તમારા સ્થળ. પછી એમ્બ્યુલન્સવાળા આવે, અંદર ડૉક્ટર બી હોય, એ આવે જોવે, પછી એમનાથી જેટલો પ્રયત્ન થાય એટલું એ બી જોતા હોય તો લોહી નીકળે છે. તો આ 108માં આ પાટા જેવું આવે, આને કોસ પેડ કહેવાય. શું કહેવાય? પેડ. આ જે લોહી નીકળતું હોય ને એ ઘા ઉપર અમે આને દબાઈ દઈએ, અંદરથી ફોડીને આમ કરીને દબાઈ દઈએ. જેમ કે આ ભાઈ છે બરાબર, હાથે વાગે તો શું કરીએ, આજે આમ મૂકી આમ દબાઈ દઈએ. એટલે તમારું જે રૂમાલનું જે કામ હતું ને એ આ વસ્તુ કરે. દરેક જગ્યાએ તો રૂમાલ યુઝ થાય નહીં. આપણે જોડે તો એટલા બધા રૂમાલ હોય નહીં, હોય આપણે જોડે 10-15 રૂમાલ હોય. એટલે શું કરીએ, આ હોય આ જોઈએ એટલો મળી જાય એમ્બ્યુલન્સમાં. આનાથી આમ દબાઈ એટલે લોહી નીકળતું બંધ થઈ. પછી ત્યાર પછી આ પાટા તો જોયેલા ને બધાએ, જોયેલા ને પાટા મારે ખબર છે ને, આપણને લાગે કહો આ તો ખાસું બધું વાગ્યું હતું. એટલે આ પાટો મારે, આ માર્યા પછી એના પર પાટો નીકળે એટલે આ નીકળે નહીં, એટલે લોહી નીકળતું બંધ થઈ જાય. પછી શું કરવાનું, પછી જેમ બને તેમ જેનો વાગ્યું હોય એ માણસનું જેમ બને તેમ આપણે નજીકના સરકારી દવાખાનામાં લઈ જઈએ, જેથી કરી એને કંઈ દુખાવાનું ઇન્જેક્શન હોય. દુખાવાનું ઇન્જેક્શન અમારા એમ્બ્યુલન્સમાં આવે ને બરાબર છે, પીસીએમ આવે પેરાસિટામોલ, એ અમે ઉપરના અમારા જે અધિકારી હોય મોટા ડૉક્ટર એમને કોલ કરીએ, એ બધું પૂછીએ અમને કે ભાઈ શું થયું છે એમ. બસ આપણે કહીએ ને એમને ભાઈ આ રીતના થયું છે, રમતા રમતા પડી ગયા અને હાથે ફૂલાઈ ગયા છે અને દુખાવો થાય છે. પછી એ વાઇટલ પૂછે. તો વાઇટલ એટલે તમને નાના એટલે તમને ખબર નહીં પડે. વાઇટલમાં આપણે હા SpO2 મશીન કહેવાય. શું કહેવાય? SpO2 પલ્સ ઓક્સિમીટર. આનું કામ શું, આપણે હૃદય ધબકે, ખબર ને બધાને, હૃદય ધબકે ને તો આપણે જીવી શકીએ, બરાબર ને. તો આ અંદર ધબકારા બતાવે તો તમારા હૃદય છે 1 મિનિટમાં કેટલું ધબકે છે એ આ બતાવે. તો ભાઈ 90 વાર ધબક્યું, 92 વાર, 95 વાર, 100 વાર, એ આ બતાવે. પ્લસ આની અંદર ઓક્સિજનનું પ્રમાણ બતાવે. તો તમારા શરીરની અંદર બતાવે લોહી હોય કે ના હોય, શરીરમાં હોય ને લોહી. કેવા કલરનું હોય? હા, લાલ કલરનું. એ લોહીની અંદર તત્વો હોય બધા, જેમ કે હિમોગ્લોબિન, ગ્લુકોઝ, પાણીની માત્રા હોય ને, ઓક્સિજન હોય અંદર, બધા તત્વો હોય. એમાં આ હૃદયના ધબકારા તો બતાવી જ આ મશીન, પણ અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે ને એ બી બતાવીએ કે ભાઈ તમારા 100% ઓક્સિજનની જરૂર છે તમારા માનવ જીવન જીવવા માટે. એમાં આ મશીન બતાવે કે કેટલું છે તમારા લોહીની અંદર અત્યારે ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એ આ મશીન બતાવે. જેમ કે 90% હોય, 92% હોય, કોકને 100% હોય, કોકને 98% હોય, બરોબર. જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર તો છે જ, છે ને બધાને. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું ખબર છે કોઈ? હા, 21%. વાતાવરણમાં આપણે 21% ઓક્સિજન છે, બરોબર, જે આપણે ગ્રહણ કરવાનું. આ જે બધા વૃક્ષો દેખાય ને આજુબાજુ, એ શ્વાસમાં શું લે ખબર? હા, કાર્બન ડાયોક્સાઇડ. આપણે શ્વાસમાં O2 એટલે કે ઓક્સિજન લઈએ અને આ વૃક્ષો શ્વાસમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ લે, બરોબર.
એ લોકોનું કામ છે કાર્બન ડાયોક્સાઇડ લેવાનું અને ઉચ્છ્વાસ તરીકે ઓક્સિજન કાઢવાનું છે ને. એ જે ઓક્સિજન કાઢે ને એ આપણે લેવું. એટલે બધા આપણે સાંભળતા હશું, ભાઈ બધા એમ કહે છે કે વૃક્ષો વાવો, એમ સાંભળેલું ને. એટલે વૃક્ષોનું કામ એક જ છે કે આપણા જીવનની અંદર એ આપણને પૂરતું ઓક્સિજન આપી શકે અને એ પોતે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. બાકી જો વૃક્ષો ના હોય ને તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે. જોયું હશે ઘણી જગ્યાએ તો ભાઈ વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે. તો એનું મેન કારણ આ જ છે કે એ લોકો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે વૃક્ષો અને ઓક્સિજન આપે, જે આપણા જીવન માટે જરૂરી છે. તો આ જે તમને વાત કરી ને એ ઓક્સિજનનું પ્રમાણ બતાવે. આના પરથી નક્કી થાય કે તમારા શરીરની અંદર જે બ્લડ છે, લોહી, એમાં ઓક્સિજન કેટલું છે, બરોબર. ત્યાર પછી બીપી મશીન જોયેલું કોઈએ? જોયેલું હશે. આ બીપી મશીન કહેવાય. આનાથી આપણે બીપી ચેક થાય કે ભાઈ આપણું બ્લડ પ્રેશર કેટલું છે, લોહીનું દબાણ આનાથી નક્કી થાય. જોયું હશે કે અહીંયા આપણા મમ્મી પપ્પા તો કોઈ ચેક કરાવતા હશે, દાદા દાદી અહીંયા બાંધી દે. જોયું ને, અહીંયા આમ બાંધી દે. પણ બતાવું તમને પ્રેક્ટિકલ કરી. બાંધી દે અને પછી જોવે કે તમારું પ્રેશર કેટલું છે બ્લડનું, લોહીનું. એક એ વાઇટલમાં ગણે. ત્યાર પછી થર્મોમીટર જોયું? ક્યાં મુકાય? હા, મોઢામાં. બસ બીજી બગલમાં અહીંયા મૂકે, ખબર છે ને? આ બે જગ્યાએ યુઝ થાય આનો. એનાથી આપણા શરીરનું ટેમ્પરેચર એટલે કે તાપમાન કેટલું છે ને એ ખબર પડે. જેમ કે આપણું સામાન્ય 98.6 ફેરનહીટ હોય, સામાન્ય ટેમ્પરેચર કહીએ આપણે. પછી આપણે તાવ આવી ગયો અને આપણું શરીર ગરમ થઈ જાય, ખબર છે ને બધાને? આપણને એમ લાગે કો આ તો બરાબર આવી ગયો થાય ને. એ વખતે આપણું ટેમ્પરેચર 100 થી ઉપર જતું રહે એટલે આપણે કહેતા તાવ આવ્યો. પછી અમુક વખત એવું નહીં કે ભાઈ તાવ આવ્યો એટલે આપણને ગરમ જ ફીલ થાય. અમુક વખત ઠંડી ચડે, બરોબર, ઠંડી લાગે. એ વખત ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય, ઓછું થઈ જાય. એટલે આ જે થર્મોમીટર એ ટેમ્પરેચર બતાવે આપણા શરીરનું તાપમાન. ત્યાર પછી આ બી બીપી મશીન જ છે, બરોબર. આ બી એક બીપી મશીન જ છે, પણ આ આંકડાવાળું. આમાં આપણે એર ભરવાની જાતે આનાથી. આ બી પાટો મારી દેવાનો અહીંયા અને આનાથી આમ કરીએ એટલે એર થાય અને આ આંકડા બતાવે તમારું બ્લડ પ્રેશર કેટલું છે. આનાથી ચેક થાય. અને પેલું છે ડિજિટલ મશીન કહેવાય, એનાથી બી ચેક થાય. ત્યાર પછી આજે જોયેલું હશે બધું, જોયેલું છે ને? આમ લગાવીને આવે ને ડૉક્ટર? આવે ને? પછી આ શું કરે? આમ કરીને આમ કાનમાં લગાવી દે, આમ કરીને આમ લગાવી દે, પછી આમ ચેક કરે. આમ ચેક કરે કે એટલે આને શું કહેવાય ખબર? સ્ટેથોસ્કોપ કહેવાય. શું કહેવાય? સ્ટેથોસ્કોપ. ત્યાર પછી આપણી એમ્બ્યુલન્સની અંદર એક આ વસ્તુ, આ તો જોયેલું નહીં હોય કદાચ, છે કોઈને જોયેલું? આને ઇલેક્ટ્રિક સક્શન મશીન કહેવાય. ઇલેક્ટ્રિક કરંટથી ચાલે. આનું કામ એક જ, કોઈ વ્યક્તિ બેભાન થઈ ગયું હોય ને, જો કે ભાનમાં હોય તો મોઢામાંથી જે બી ઉલટી કંઈ નીકળતું હોય ને તે થૂંકી દે. થૂંકે ને મોઢામાં કંઈ ના આવે તો થૂંકી દે. પણ બેભાન વ્યક્તિ હોય ને એ થૂંકી ના શકે તો મોઢામાં જ ભરાઈ રહે. એટલે શું થાય? મોઢાની અંદર ભરાઈ રહે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે આનું કામ શું? આનાથી નળી આવે, નળી અંદર મોઢામાં નાખીએ એટલે ચાલુ કરીએ મશીન. એટલે જે મોઢામાં જે ફીણ અને બધું હોય ને, લોહી હોય, કોઈને ફીણ હોય, ઉલટી હોય, બધું આની અંદર જમા થઈ જાય. આની અંદર જમા થયા પછી તમારું મોઢું ખુલ્લું થઈ ગયું એટલે શ્વાસ એ લઈ શકે. એટલે આનું કામ છે મોઢાની અંદરથી કોઈ પણ લિક્વિડ હોય એ બહાર કાઢે. ત્યાર પછી જોયેલું કોઈ? જોયેલું? શું કહેવાય? ગુજરાતી ભાષામાં ઓક્સિજન નળી કહેવાય. ઓક્સિજન આપવાની નળી નેઝલ કેન્યુલા કહેવાય. તો તમને ખબર ના પડે તો સાદી ભાષામાં કોઈ ઓક્સિજન આપવાની નળી. આમ ઓક્સિજન આપવાની નળી તો કીધું મેં તમને. આનો ઉપયોગ ક્યારે થાય? શ્વાસવાળા પેશન્ટમાં, બરોબર ને? જેને શ્વાસ ચડતો હોય એની અંદર આ યુઝ થાય. તો મેં તમને પહેલાં કીધું જે આ પલ્સ ઓક્સિમીટર ખરું ને, આની અંદર ઓક્સિજનનું પ્રમાણ બતાવે. અમે સામાન્ય જીવન જીવવા માટે માણસની અંદર 95 થી 100 ની જરૂર હોય, 100% ઓક્સિજન. આમ તો 100%, પણ 95, 96 જેવું હોય તો ચાલી જાય. તો શ્વાસ એ કમ્પ્લીટ લઈ શકતો હોય એવું, મતલબ એવું સમજવાનું આપણે, બરોબર? હવે 95 થી ઓછું થાય
એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય આપણે, ગભરામણ થાય, ચક્કર આવે ને બધા ચક્કર થાય ને, ગભરામણ જેવું પરસેવું થઈ જાય, આપણે એમ લાગે કે શ્વાસ નહીં લેવાનો. તો એ જે ખરું ના એ ડાઉન બતાવે કે ભાઈ 95થી ઓછું થયું છે એટલે તમારું ઓક્સિજનની જરૂર છે. અને આનું કામ શું? તો 91% લઈને 95%. આની અંદર જ્યારે 91%થી 95% બતાવો નથી, ગમે તે 92 હોય, 90 હોય, 93 હોય, 94 હોય, ત્યારે આનો ઉપયોગ. બરોબર? આ નળી તમારે નાકની અંદર રાખી દેવાની અંદર, અને એક ખાલી ભાગ છે અંદર ઓક્સિજન ચાલુ હોય, આપણે એ ઓક્સિજનમાં નાખે એટલે શું થાય? ઓક્સિજન મળે ઓછું, જેથી કરીને શરીરની અંદર પૂરતું ઓક્સિજનનું પ્રમાણ જળવે. એટલે પેશન્ટની અંદર ફરીથી પાછું જે 90-91 આવતું હોય ને ટકાવારી, એ ફરીથી 100% થઈ જાય. ત્યાર પછી એવું જરૂરી નહીં કે ભાઈ 90થી 95 જઈ શકે. અમુકને એવું હોય કે વધારે પડતો શ્વાસ લેવામાં તકલીફ પડે તો 90થી ઓછું જાય. બરોબર? 85થી 90% જ્યારે બતાવે ત્યારે આ ઓક્સિજન માસ્કનો ઉપયોગ. આ તો જોયેલું જ હશે, અહીંયા પર આવ્યું હોય માસ્ક, જોયેલું છે ને? અને ઓક્સિજન ચાલુ હોય, આપણને બીક લાગે, ઓ આ તો શું લગાવેલું છે? એ આ છે ઓક્સિજન માસ્ક. 85થી 90% જ્યારે બતાવો ને ઓક્સિજનનું લેવલ, અને આનો ઉપયોગ છે. આ લગાવો ને એટલે આનાથી પૂરતો ઓક્સિજન મળે. પેલામાં નળી પટલી હોય એટલે ઓક્સિજન ઓછું મળે, પણ વધારે પડતું ઓક્સિજન જરૂર હોય ને ત્યારે આને જરૂર પડે. આ શું કરે? અંદર ઓક્સિજનનું પ્રમાણ હોય, ભાઈ 2 લીટર, 5 લીટર, 10 લીટર. આ જે ખરી એ આનું 2 થી 6 લીટર આપી શકાય મેક્સિમમ ઓક્સિજન. આ જે ખરું કે આ તમારે 6 થી લઈને 14%, 15% સુધી આપી શકે. એટલે જેનું ઓક્સિજન લેવલ ઓછું હોય એને બી પૂરતું ઓક્સિજન મળી શકે. બરોબર? ખબર પડી ગયા બધાને? પછી અમુકનો પ્રશ્ન થાય 85થી ઓછું હોય તો શું કરવાનું? એવું જરૂરી થોડું ભાઈ 90થી 95 જ આવે, 85થી 90 જ આવે, એવું જરૂરી ખરું? ઓછું બી થાય ને. કોકને વધારે તકલીફ પડી ગઈ તો બિલકુલ શ્વાસ જ નહીં લેવાતો, શ્વાસ લેવાના પ્રયત્ન કરે છે પણ શ્વાસ જ નહીં લેવાતો, તો એવા સમયે શું કરવાનું? તો એવા સમયે ઓક્સિજન તો યુઝ કરવાનું જ આપણે, આ તો લગાવવાનું, આનાથી ઓક્સિજન તો આપવાનું જ. પણ એક બીજી નળી આવે આની અંદર જ હોય, એ નળી આના સાથે જોઈન્ટ કરવાની. આ પાછળ એક બેગ આવે તો બેગની અંદર નળી જોઈન્ટ કરવાની. આને BVM કહેવાય. જોયેલું છું ભાઈ? નહીં જોયેલું. BVM મશીન કહેવાય. આનું કામ શું? તો કોઈ પણ દર્દી હોય ને એટલે નાક ઉપર પેલું જે ઓક્સિજન લગાવેલું હોય ને એ કાઢી નાખવાનું, એ અહીંયા પાછળ લગાવી દેવાનું. આ જે ભાગ ખરો જો એના જેવો જ છે ને ઓક્સિજન જેવું, આમ લગાવવાનું. ઘણી ખબર? આ લગાવી દેવાનું એમ, અને પછી આનાથી શ્વાસ આપવાનો, આમ દબાવો એટલે શું થાય? ઓક્સિજન તો આવે જ, પછી વાતાવરણનો જે ઓક્સિજન ખરો ને 21% કીધું પેલા ભાઈએ, એ વાતાવરણ વાળો ઓક્સિજન પણ આનાથી આ શ્વાસ આપીએ ને એનાથી મળી રહે. એટલે શું થાય? એનો બી ઓક્સિજન મળે અને આના દ્વારા બી ઓક્સિજન મળે, એટલે પૂરતો ઓક્સિજન એમને મળી શકે. એટલે આને BVM મશીન કહેવાય. આનાથી પણ ઓક્સિજન આપી શકાય. ક્યારે? 85%થી ઓછું થાય ત્યારે. સાંભળો છો ને બધા ધ્યાનથી? હું પ્રશ્ન પૂછી જો પછી છેલ્લા. સાંભળો છો ને બધા? હા, તો આને શું કહેવાય? BVM. આનાથી 85%થી ઓછું હોય ઓક્સિજન તો આનો ઉપયોગ થાય. બરોબર? પછી હા, ત્યાર પછી ઘણા પ્રશ્નો હોય. સાહેબ, કોઈ માતા બાળકને જન્મ આપતી હોય, કોઈ માતા બનવાનું હોય તો એના માટે શું? તો એના માટે બી પૂરતી એક માતાને પૂરતી સારવાર મળી રહે એ માટે એમ્બ્યુલન્સની અંદર સારવાર તો બધી જ થાય, પણ એના ઉપરોક્ત આપણે કહીએ ને વધારા પડતું તો આ એક આ ડિલિવરી કિટ કરીને આવે, અને ડિલિવરી કિટ કરો. આનો ઉપયોગ શું થાય? તો જ્યારે એક માતા બાળકને જન્મ આપતી હોય ને ત્યારે આની અંદર બધા 10-15 પ્રકારની વસ્તુ હોય, જેમ કે ટુવાલ, રૂમાલ હોય, પછી બાળકને સાફ કરવાનો અલગ રૂમાલ હોય, જે જંતુનાશક મુક્ત હોય, જેમાં કીટાણુ 1% ના હોય. અને નાના બાળકને શું હોય? તમે સામાન્ય ગમે તેવા હાથ હેડી જાઓ તો કીટાણુ એને વધારે પડતા સ્પર્શ થઈ જાય. એટલે આની અંદર બધું કીટાણુ રહિત વસ્તુ હોય કે જેનો તમે ઉપયોગ કરી શકો જન્મ થાય ત્યારે બાળકને. આની અંદર બધું જ હોય, કટર હોય, રૂમાલ હોય, પેડ હોય, બધી જ વસ્તુ હોય આની અંદર. એટલે આ ડિલિવરી કિટ કહેવાય. આની અંદર એક માતા બાળકને જન્મ આપે ત્યારે આનો ઉપયોગ થાય. ખબર પડી ગઈ બધાને? ઓકે, એક જણ આવી જાવ ખરી આપણે આવી જાવ.
બસ બસ હમણાં પૂછશે તમને. એ સાંભળો, બેટા ના દેખાતો તો આ બાઈ લેલો વાંધો નહીં હો. આ બાઈ બસ બેહી જાઓ. શ્લોક શ્લોક ચાલો આમ જો સાંભળો. ખાલી જોવાનું છો બેટા, કશું છે નહીં. બસ એ હવે શાંતિથી ઉભા રહે તો બોલે. એકદમ મોડો બાદ બેસી જાવ જ બેસો. સારું છે તો આપણાથી છેવટે કશું ના થાય તો એક વસ્તુ તો થાય બધાથી, એ તમને બતાવું છું કે કોઈ પણ માણસ અચાનક પડી જાય છે બરોબર, અને આ હૃદય ધબકારા એટલે કે શ્વાસ લેવાની જે પ્રોસેસ કરી, આપણે શ્વાસ લઈને છાતી ફૂલે આપણી, ખબર છે ને? આમ આમ ખબર છે ને? આ તો જોયું છે ને બધાએ, તમે જોજો છાતી આમાં કરી ને આ ફૂલે છે. તો જે પણ વ્યક્તિ પડી ગયું, અચાનક બેભાન થઈ ગયું, એના શ્વાસ બંધ થઈ ગયા, આપણને લાગે છે કે સારું માણસ મરી ગયું, ખબર પડે ને એમાં, તો એવા ટાઈમે શું કરવાનું આપણે તાત્કાલિક? તો પહેલાં તો આ રીતના એમને સુવડાવી દેવાના. શું કરવાનું? સુવડાવી દેવાના. આ રીતના સુવડાવી દેવાના. પછી શું કરવાનું? તો આપણે આ રીતના પોઝિશન લઈ લઈએ, આ રીતના મસ્ત બેસી જવાનું, જોવાનું આનો શ્વાસ ચાલતા નથી, મતલબ આ છાતી ઉપર નીચે થતી નથી. તો એવા ટાઈમે શું કરવાનું? આ રીતના બેસી જવાનું, કશું નહીં કરવાનું, આ રીતના છાતી પર આમ કંઈ હાથ મૂકવાનો, બરોબર? ખબર પડે ને? એટલે શું કરવાનું? આમ કરીને આમ દબાણ આપવાનું, આમ 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 આમ. આટલું કરી શકે ને બેટા? આ રીતના આમ દબાવવાનું જોર જોર. એટલે શું થાય કે જે આપણું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય ને, તો રેર કેસની અંદર આવું થતું નથી કે કોઈ જીવી જાય. આ તો શું થાય, કદાચ એના ચાન્સ લખેલા હોય જીવવાના, આ રીતના દબાવો તો શું થાય, આપણું હૃદય જે આપણું પંપિંગ કરતું હોય ને, તો એ 0.00 કહું તો 1% એવી ચાન્સ નથી, પણ કદાચ જીવી જાય. તમે આ રીતના કરો ને આમાં આપણું હૃદય આપણું આમ થતું હોય ને, એ ચાલુ થઈ જશે બધું. અમુક તો બીક લાગે 108 આવશે તો શું કરશે? તમે જોઈ બતાય એ 108 છે ને તમારા માટે જ છે, તમારા માટે જ બનેલી છે, લોકો માટેની સેવા છે, એકદમ મફત. તમને એમ થાય ભાઈ 108 આવશે તો પૈસા લેશે, થાય કેવું? થાય કે ના થાય? અમુક તો થાય ભાઈ 108 આવશે તો પૈસા લેશે આપણા જોડે. એવું કોઈના મનની અંદર હોય ને ભાઈ 108 આવે તો પૈસા લે, એવું બિલકુલ છે નહીં. આ સરકારનું છે અને પબ્લિક માટે જ છે બનેલું, બરોબર? એટલે કોઈ પણ ગભરાયા વગર ગમે તે માણસ હોય, આપણું દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, કાકા કાકી હોય કે આડોશ પાડોશમાં ગમે તે માણસ હોય, એને તકલીફ થાય, એને બીમારી થાય, એટલે આપણે એને શું કહેવાનું કે ભાઈ તમે 108માં કોલ કરો. કહેશો ને બધા? જેથી કરીને કોઈ માણસનું ઓક્સિજનની જરૂર હોય, કોઈ દવાની જરૂર હોય, આ સાધનથી નીકળી પડે નહીં, તો રસ્તાની અંદર એમનો શ્વાસ વધી ગયો, શ્વાસ લેવાની તકલીફ પડી, તો તમારા જોડે તો આ બધું મેં મશીન બતાવ્યો હોય નહીં, તમારા જોડે ના હોય ને આપણા જોડે, તો તમે શું કરો? એમનું ઓક્સિજન આપી ના શકો, એટલે શું થાય? માણસ મરી જાય. મરી જાય તો તમે શું કરવાનું? 108ની સજેસ્ટ કરવાનું બધાને, ભાઈ 108 બોલાવો. 108ની અંદર આ રીતના બધી સેવાઓ છે, ઇન્જેક્શન હોય બધા, એમાં ઓક્સિજન મળી શકે, બધું જ મળી શકે. એટલે આપણા ઘરે જઈને બધાને શું કહેવાનું? કઈ બી બીમારી થાય, આપણા આડોશ પાડોશમાં મમ્મી પપ્પાને કહેવાનું, બધાને કહેવાનું, દાદા દાદી, તમને કઈ બી બીમારી થાય તો આપણે શું કરવાનું? 108ને બોલાવવાનું. કહેશો બધા?